Hello children, good morning. Today we will learn subject English from Standard 8 ગુજરાતી મીડિયમ, જેમાં આપણે ચેપ્ટર નંબર 3 ભણીએ છીએ. જેમાં લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 3 ભણી હતી. આજે આપણે એક્ટિવિટી નંબર 4 જોવાના છીએ. એક્ટિવિટી નંબર 4માં શું છે? લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેસીસ, રીડ ધેમ અલાઉડ, ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેસીસ from the letter in activity number 2 and 3. Follow the example. તો અહીંયા શું કરવાનું છે? સિમિલર ફ્રેસીસ આપણે શોધીને લખવાના છે. અહીંયા જોઈ શકો છો તમે, કેમ બેક ફ્રોમ અમરેલી. તો એ જ રીતે બીજું સેન્ટેન્સ સામે લખ્યું છે કેમ બેક ઇન ધ ઇવનિંગ. તો આ સિમિલર વર્ડ થયું. જેમ કેમ બેકનો ઉપયોગ અહીંયા થયો એ રીતે અહીંયા કેમ બેક ઇન ઇવનિંગ. એ જ રીતે જેમ સિમિલર વર્ડ જે એક્ટિવિટી નંબર 2માંથી અને 3માંથી જે મળતા હોય આ શબ્દોમાં, એ રીતે આપણે અહીંયા બાજુમાં પણ શોધીને લખવાના છે. ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. તો આ માટે લેટર આપણે જે એક્ટિવિટી નંબર 3માં આપ્યો એના જેવો સિમિલર વર્ડ ક્યાં યુઝ થયો છે આપણે જોઈશું. તો એનો જેવો સિમિલર વર્ડ થશે ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. એ જ રીતે લુકિંગ એટ ધ બર્ડ્સ. લુકિંગ એટ ધ બર્ડ્સ. તો એના જેવો સિમિલર વર્ડ અહીંયા તમે જોઈ શકો છો, લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન. એના જો સિમિલર વર્ડ પાઠમાંથી મળ્યો હોય આપણે અહીંયા લખીશું લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. થર્ડ છે લાફ્ડ એટ માય ફ્રેન્ડ. લાફ્ડ એટ માય ફ્રેન્ડ પાઠમાં જોઈશું આપણે. તો સેન્ટેન્સ થશે લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. એ જ રીતે અ કપલ ઓફ ડેઝ. અ કપલ ઓફ ડેઝ. તો તમે પાઠમાં જોશો તો એના જેવો સિમિલર વર્ડ મળશે તમને, અ કપલ ઓફ સ્વીટ શોપ્સ. મેળામાં જ્યારે અલગ અલગ શોપ્સ હતી એમાં 2 સ્વીટ મીઠાઈઓની પણ દુકાન હતી. એના જેવું સિમિલર સેન્ટેન્સ અહીંયા થશે. એના પછી છે એન્ડ ઓફ ધ મૂવી. એન્ડ ઓફ ધ મૂવી. તો એના જેવું સિમિલર વર્ડ થશે એન્ડ ઓફ ધ ફેર. એન્ડ ઓફ ધ ફેર તમે પાઠમાં જોઈ શકો છો. એન્ડ ઓફ ધ ફેર જે શબ્દ યુઝ થયો છે અહીંયા થશે. એના પછી છે ફૂલ ઓફ વોટર. ફૂલ ઓફ વોટર. તો આપણે સ્ટોરીમાં જોયું હતું, પત્ર જે હતો એમાં જોયું હતું કે ફૂલ ઓફ પીપલ. જે પ્લેસ હતો મેળાનો તે ખૂબ જ લોકોથી ભરાયેલો હતો, એટલે અહીંયા આપણે લખીશું ફૂલ ઓફ પીપલ. ના પછી છે ક્લાઇમ્બ અપ ધ હિલ. ક્લાઇમ્બ અપ ધ હિલ. તો અહીંયા લખીશું ક્લાઇમ્બ અપ અ ટ્રી. ના પછી રો ઓફ ટ્રીઝ. રો ઓફ ટ્રીઝ. તો અહીંયા આપણે જ્યારે તમે આ જોઈ શકો છો આ પાઠમાં, જ્યારે ટ્રેડ ફેર હોય છે એની અંદર રો ઓફ સ્ટોલ્સ. જેમ રો ઓફ ટ્રીઝ તો એ રીતે રો ઓફ સ્ટોલ્સ સેન્ટેન્સ બનશે. એના પછી છે સેટ ડાઉન ઓન ધ રોડ. સેટ ડાઉન ઓન ધ રોડ. તો અહીંયા હશે સેટ ડાઉન ફોર અ વાઇલ. અહીંયા જોઈ શકો છો તમે સેટ ડાઉન ફોર અ વાઇલ. સિમિલર વર્ડ થયો અહીંયા સેટ ડાઉન ફોર અ વાઇલ. તે આપણે અહીંયા લખીશું સેટ ડાઉન ફોર અ વાઇલ. તો આવા સિમિલર જે વર્ડ્સ હતા એ આપણે સ્ટોરીમાંથી જોઈને લખ્યા. ના પછી નીચે છે માર્ક T for true or F for false in the brackets against each. તો અહીંયા આપણે જે એક્ટિવિટી નંબર 3માં લેટર જોયો હતો એના આધારે સેન્ટેન્સીસ સાચા છે કે ખોટા તે આપણે લખવાના છે. જો સેન્ટેન્સ સાચું હોય તો એના માટે ટ્રુ એટલે T લખવાનો છે, અને જો સેન્ટેન્સ ખોટું હોય તો એના માટે F એટલે કે ફોલ્સ લખવાનું છે. ફર્સ્ટ છે ટીના વિઝિટેડ ધોલાવીરા. ટીના વિઝિટેડ ધોલાવીરા. તો આ સેન્ટેન્સ કેવું આવશે? ફોલ્સ આવશે. એટલે આપણે અહીંયા લખીશું F. આ સેન્ટેન્સ આવશે ફોલ્સ, કારણ કે ટીનાએ ધોલાવીરાની મુલાકાત નથી લીધી, પણ એની ફ્રેન્ડ જે મીના હતી એને ધોલાવીરાની મુલાકાત લીધી હતી. એટલે આ સેન્ટેન્સ આવશે ફોલ્સ. આપણે અહીંયા ફોલ્સ માટે લખીશું F. એના પછી Meena visited the trade fair in March 2014. Meena visited the trade fair in March 2014. તો આ સેન્ટેન્સ શું આવશે? ફોલ્સ આવશે. આ સેન્ટેન્સ આવશે ફોલ્સ, કારણ કે
મીનાએ ટ્રેડ ફેરની મુલાકાત નથી લીધી, પણ એની ફ્રેન્ડ જે ટીના છે એને ટ્રેડ ફેરની મુલાકાત લીધી હતી, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ આવશે. અને માર્ચમાં નથી લીધી, જુલાઈમાં લીધી હતી, એટલે આ સેન્ટેન્સ એટલા માટે ફોલ્સ આવશે. બરાબર. એના પછી મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીનાએ જે મેળાની મુલાકાત લીધી હતી એ પોતાના માતા પિતા સાથે લીધી હતી. તો આ સેન્ટેન્સ શું આવશે? આ સેન્ટેન્સ પણ આવશે ફોલ્સ, કારણ કે મીનાએ નથી મુલાકાત લીધી, પણ એની ફ્રેન્ડ જે ટીના હતી એને વિલેજ ફેરની મુલાકાત લીધી હતી, તે પોતાના પેરેન્ટ્સ સાથે માતા પિતા સાથે લીધી હતી, એટલે આ સેન્ટેન્સ આવશે ફોલ્સ. ના પછી છે ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. જે ટ્રેડ ફેર હતો, વેપારી જે મેળો હતો એ હાલોલમાં હતો. ટ્રેડ ફેર જે વેપારી મેળો હતો તે હાલોલમાં હતો. તો આ સેન્ટેન્સ શું આવશે? આ સેન્ટેન્સ આવશે ફોલ્સ. આ સેન્ટેન્સ આવશે ફોલ્સ, કારણ કે ટ્રેડ ફેર એ ક્યાં હતો? તે બરોડામાં હતો. ટ્રેડ ફેર એ બરોડામાં હતો. વિલેજ ફેર એ હાલોલમાં હતો, એટલે આ સેન્ટેન્સ આપણે લખીશું ફોલ્સ. ના પછી છે મીના એટ જલેબીસ. મીના એટ જલેબીસ. તો આ સેન્ટેન્સ શું આવશે? ફોલ્સ આવશે. આ સેન્ટેન્સ શું આવશે? ફોલ્સ આવશે, કારણ કે મીનાએ, અહીંયા તમે પાઠમાં જોઈ શકો છો, મીનાએ શું ઓર્ડર કર્યું હતું? તો ગ્લાસ ઓફ લસ્સી એને ઓર્ડર કરી હતી, જલેબી ઓર્ડર નથી કરી, એટલે એને લસ્સી પીધી હતી, એટલે આ સેન્ટેન્સ પણ આવશે ફોલ્સ. બરાબર. એના પછીની એક્ટિવિટી નંબર 5 આપણે જોઈશું. એક્ટિવિટી નંબર 5માં શું છે? બેની જોડીમાં કામ કરો. ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા લખો. હવે આપણે જે એક્ટિવિટી નંબર 3માં જે લેટર વાંચ્યો હતો એના આધારે આપણે અહીંયા વિગતો ફિલઅપ કરવાની છે. ફર્સ્ટ કોલમ જે આપ્યું છે શેનું આપ્યું છે? માત્ર વિલેજ ફેરની વિગતો. વિલેજ ફેરમાં જે જેવું હતું, કેવી રીતે ગયા હતા, કોની સાથે ગયા હતા, એ બધી જે વિગતો છે વિલેજ ફેરની આપણે અહીંયા આ કોલમમાં લખવાની છે. માત્ર ટ્રેડ ફેરની વિગતો. ટ્રેડ ફેર જે વેપારી મેળો હતો, બરાબર, એ ક્યાં હતો, કેવી રીતે ગયા, એ બધી જે વેપારી મેળાની વિગતો છે આપણે અહીંયા આ કોલમમાં લખીશું. એ ઉપરાંત અહીંયા થર્ડ જે કોલમ છે બંનેને લાગુ પડતી વિગતો, એટલે કે બંનેમાં જે સેમ પડતું હોય, બંનેમાં જે વિગતો સરખી હોય એ વિગતો આપણે અહીંયા લખવાની રહેશે. બરાબર. તો આપણે જોઈશું. ફર્સ્ટ છે માત્ર વિલેજ ફેરની વિગતો. તો વિલેજ ફેરની વિગતોમાં આપણે જોઈશું બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ જે ટ્રેડ ફેર હતો, બરાબર, જે વિલેજ ફેર હતો એ ક્યાં હતો? તો હાલોલ અને પાવાગઢ વચ્ચે જે કામ આવ્યું છે ત્યાં હતું, એટલે અહીંયા આપણે લખીશું બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. એના પછી છે બાય એન ઓટો રિક્ષા. બાય એન ઓટો રિક્ષા. ઓકે, એટલે કે એ લોકો વિલેજ ફેરમાં કેવી રીતે ગયા હતો? તો ઓટો રિક્ષા દ્વારા તે લોકો વિલેજ ફેરમાં પહોંચ્યા હતા, એટલે આપણે અહીંયા એ વિગત પણ લખીશું બાય એન ઓટો રિક્ષા. નેક્સ્ટ આપણે લખીશું રીચ્ડ એટ ઇવનિંગ. રીચ્ડ એટ ઇવનિંગ એટલે કે ઇવનિંગના સમયમાં તેઓ લોકો ત્યાં પહોંચ્યા હતા. તેઓ વિલેજ ફેરની મુલાકાતે ગયા ત્યારે ક્યારે પહોંચ્યા હતા? તો ઇવનિંગના સમયમાં ત્યાં તેઓ પહોંચ્યા હતા, એટલે અહીંયા આપણે લખીશું રીચ્ડ એટ ઇવનિંગ. એ પછી વિલેજ ફેરમાં શું શું હતું? તો વિલેજ ફેરમાં હતા ટોય શોપ્સ. વિલેજ ફેરમાં આપણે લખીશું ટોય શોપ્સ, એટલે કે રમકડાની દુકાનો હતી. 2 સ્મોલ ટેમ્પલ્સ. પછી આપણે જોયું, અંદર વાંચ્યું હતું કે 2 નાના ટેમ્પલ, મંદિરો હતા, બરાબર. મોટું એક મેદાન હતું અને એમાં 2 મંદિરો હતા. એના પછી આપણે જોયું હતું અંદર વિલેજ ફેરમાં બીજું શું હતું? તો લાઉડ સ્પીકર જ્યાં હતા, જ્યાં આગળ વિલેજ ફેર હતો ત્યાં આગળ 2 સ્પીકર પર લગાડવામાં આવ્યા હતા અને એમાં મૂવીના સોંગ્સ વાગતા હતા, એટલે એ વિગત પણ આપણે અહીંયા લખીશું. એના પછી જગલર. જે જગલર હતો, જે જાદુગર હતો, એ પણ ત્યાં આગળ બોલની રમત રમી રહ્યો હતો, એટલે એ પણ એક વિગત થઈ વિલેજ ફેરની, જે આપણે આ કોલમમાં લખીશું. એના પછી સેકન્ડ કોલમ છે માત્ર ટ્રેડ ફેરની વિગતો.
હવે ટ્રેડ ફેર વેપારી મેળો જે હતો એની દરેક વિગતો આપણે અહીંયા લખવાની છે. ફર્સ્ટ છે ઇન વડોદરા. તો આ મેળો ક્યાં ઉજવવામાં આવ્યો હતો? તો વડોદરામાં ઉજવવામાં આવ્યો હતો. બરાબર. પ્લેસ કયો હતો? વડોદરા હતો. જ્યારે અહીંયા વિલેજ ફેર ક્યાં હતો? હાલોલ અને પાવાગઢની વચ્ચે હતો. જ્યારે ટ્રેડ ફેર એ વડોદરામાં હતો. એટલે આપણે અહીંયા લખીશું ઇન વડોદરા. સેકન્ડ છે લોકો કેવી રીતે ગયા હતા? તો બસ દ્વારા ગયા હતા. બાય બસ. તેઓ બસ દ્વારા ત્યાં પહોંચ્યા હતા. એટલે આપણે અહીંયા લખીશું બાય બસ. એક ટ્રેડ ફેરની વિગત થયા. થર્ડ છે સ્કૂલ ટ્રીપ. તો આ શું હતી? એક સ્કૂલ ટ્રીપ હતી. સ્કૂલમાંથી એક પ્રવાસ હતો નાનકડો. એટલે જ્યારે અહીંયા વિલેજ ફેરમાં શું હતું? એ જે ટીના હતી એ પોતાના માતા પિતા સાથે ગઈ. મીના હતી જે પોતાના માતા પિતા સાથે વિલેજ ફેરની મુલાકાત લેવા ગઈ હતી. જ્યારે આ તો સ્કૂલ ટ્રીપ છે, એમાં સ્કૂલ વિદ્યાર્થીઓ સાથે તે ગઈ હતી. દેન એના પછી છે નો એન્ટ્રી ફીસ. પછી ત્યાં કોઈ પણ જાતની ફી લેવામાં આવી ન હતી. દેન કઈ વસ્તુઓ હતી ટ્રેડ ફેરમાં? તો લાર્જ સ્ટોલ્સ. ત્યાં મોટી દુકાનો હતી, મોટા સ્ટોલ્સ હતા. શેના હતા? તો ઓફ ઇલેક્ટ્રિક ગુડ્સ, ફ્રીજ, વોશિંગ મશીન, સ્વીટ શોપ્સ એન્ડ આવા અલગ સ્ટોલ્સ હતા. ઇલેક્ટ્રિક ગુડ્સ એટલે કે ઇલેક્ટ્રિક સાધનો હતા, ફ્રીજ હતા, વોશિંગ મશીન હતા, પછી સ્વીટ શોપ મીઠાઈઓની દુકાન હતી. એન્ડ છેલ્લું સેન્ટેન્સ બનશે કેમ બેક ઇવનિંગ. તેઓ પાછા ક્યારે પહોંચ્યા હતા? ઇવનિંગના સમયમાં પહોંચ્યા હતા. તો આ બધી જે વિગતો છે એ આપણે માત્ર ટ્રેડ ફેરની વિગતોમાં આપણે લખીશું. એના પછી છે બંનેને લાગુ પડતી વિગતો. એવી વિગતો જે આ બંનેમાં લાગુ પડતી. તો પહેલું છે એન્જોય અ લોટ. બંને મેળાને એન્જોય કર્યા હતા. બંને મેળામાં ખૂબ જ આનંદ કર્યો હતો. એટલે અહીંયા આપણે લખીશું એન્જોય અ લોટ. ફૂલ ઓફ પીપલ. તો આ બંને મેળામાં જે પબ્લિક હતા, જે પીપલ હતા, ખૂબ જ હતા. માણસોનું પ્રમાણ બંને મેળામાં ખૂબ જ વધારે હતું. એટલે અહીંયા આપણે લખીશું ફૂલ ઓફ પીપલ. એના પછી શોપ્સ. બંને મેળામાં શોપ્સ હતા. આમાં ટોયના શોપ્સ હતા, સ્વીટના શોપ હતા. તો એ જ રીતે આ સાહેબ ટ્રેડ ફેરમાં ઇલેક્ટ્રિક ગુડ્સ, ફ્રીજ વગેરેના શોપ હતા. બરાબર. એટલે અહીંયા લખીશું શોપ્સ. પછી છે નો એન્ટ્રી ફીસ. આ બંને મેળામાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફીસ રાખવામાં આવી ન હતી. એટલે આ જે સેન્ટેન્સ છે સિમિલર આ બંનેને લાગુ પડશે. તો આપણે વિલેજ ફેરની વિગતો વિલેજ ફેરના કોલમમાં લખી, ટ્રેડ ફેરની વિગતો ટ્રેડ ફેરને કોલમમાં લખી અને બંને લાગુ પડતી વિગતો આપણે અહીંયા લખી. એના પછીની એક્ટિવિટી આપણે જોઈશું. નીચે શું છે? સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી નંબર 3. ધ ટુ fairs have some things similar and some different. Write a paragraph. Show what is similar by using words like and, also, to. Show what is different by using words but. તો આપણે એક્ટિવિટી નંબર 3માં લેટર વાંચ્યો હતો, લેટર સમજો પણ હતો, જોયો હતો. બરાબર. તો હવે આપણે શું કરવાનું છે? એમાં કેટલીક વસ્તુઓ સેમ છે. બંને મેળામાં કેટલીક વસ્તુ હતી જે સેમ હતી અને કેટલીક વસ્તુ હતી એ ડિફરન્ટ હતી. તો આપણે એ વસ્તુઓ અહીંયા પેરેગ્રાફ બનાવીને આપણે અહીંયા દર્શાવવાની છે, લખવાની છે. અને એમાં એન્ડ, ઓલ્સો, ટુ અને બટ જેવા વર્ડ યુઝ કરીને આપણે પેરેગ્રાફ પૂરો કરવાનો છે. સ્ટાર્ટ કરીશું આપણે પેરેગ્રાફ. ધ વિલેજ ફેર વોઝ બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ but the trade fair was at Vadodara. Tina visited village fair. She also visited trade fair. Tina went to the village fair with her parents, but trade fair was a school trip. There was no entry fees in trade fair and village fair too. There were many go-round, giant wheel and toy shops in village fair, but in trade fair there were large of electric goods, fast food and sweets. Village fair was full of people. Trade fair was full of people. Tina enjoyed village fair. She enjoyed trade fair also. તો અહીંયા એન્ડ ઓલ્સો અને ટુ
અને બટનો ઉપયોગ કરીને અહીંયા આપણે પેરાગ્રાફ લખ્યો છે, જોઈશું. ધ વિલેજ ફેર વોઝ બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. જે વિલેજ ફેર, જે ગામડાનો મેળો હતો, એ ક્યાં હતો? તો હાલોલ અને પાવાગઢની વચ્ચે આ મેળો હતો. બટ ધ ટ્રેડ ફેર વોઝ એટ વડોદરા. પણ જે વેપારી મેળો હતો, જે ટ્રેડ ફેર હતો, એ વડોદરામાં હતો. અહીંયા બટ આપણે યુઝ કર્યું અને ટ્રેડ ફેર વોઝ એટ ધ બરોડા આપણે લખ્યું, વડોદરા લખ્યું. ટીના વિઝિટેડ વિલેજ ફેર. ટીના વિઝિટેડ વિલેજ ફેર. ટીનાએ વિલેજ ફેર, ગામડાના મેળાની મુલાકાત લીધી. સી ઓલ્સો વિઝિટેડ ટ્રેડ ફેર. તો અહીંયા ઓલ્સો આપણે યુઝ કરીને સેકન્ડ સેન્ટેન્સ બનાવ્યું. સી ઓલ્સો વિઝિટેડ ટ્રેડ ફેર. તેને ટ્રેડ ફેર, વેપારી જે મેળો હતો, એની પણ મુલાકાત લીધી. ઓલ્સો એટલે કે પણ. ટીના વેન્ટ ટુ ધ વિલેજ વિથ હર પેરેન્ટ્સ. ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. જે ટીનાએ ગામડાના જે મેળાની મુલાકાત લીધી હતી, એ કોની સાથે લીધી હતી? પોતાના માતા પિતા સાથે લીધી હતી. બટ ટ્રેડ ફેર વોઝ અ સ્કૂલ ટ્રીપ. બટ ટ્રેડ ફેર વોઝ અ સ્કૂલ ટ્રીપ. પણ જે ટ્રેડ ફેર હતો, જે વેપારી હતો, એ તો શું હતો? સ્કૂલ ટ્રીપ હતી, એક નાનકડો સ્કૂલનો પ્રવાસ હતો. તો અહીંયા બટ યુઝ કરીને આપણે થર્ડ સેન્ટેન્સ બનાવ્યું. ના પછી છે ધેર વોઝ નો એન્ટ્રી ફીસ ઇન ટ્રેડ ફેર એન્ડ વિલેજ ફેર ટુ. ધેર વોઝ નો એન્ટ્રી ફીસ ઇન ટ્રેડ ફેર એન્ડ વિલેજ ફેર ટુ. ત્યાં ટ્રેડ ફેરમાં અને જે વિલેજ ફેરમાં જે બંને મેળા હતા, આ બંને મેળામાં કોઈ પણ જાતની એન્ટ્રી ફીનો ઉપયોગ મીન્સ કે લીધી ન હતી. તો અહીંયા TOO નો ઉપયોગ કરીને આપણે ફોર્થ સેન્ટેન્સ બનાવ્યું. એના પછી છે ધેર વેર મેરી ગો રાઉન્ડ, જાયન્ટ વ્હીલ એન્ડ ટોય શોપ્સ વિલેજ ફેર ઇન વિલેજ ફેર. ધેર વેર મેરી ગો રાઉન્ડ, જાયન્ટ વ્હીલ, ટોય શોપ્સ વિલેજ ફેર ઇન વિલેજ ફેર. તો ત્યાં વિલેજ ફેરમાં કઈ વસ્તુઓ હતી? તો મેરી ગો રાઉન્ડ હતું, જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ હતું, ટોય શોપ્સ રમકડાની દુકાનો હતી. આ બધી જે વસ્તુઓ હતી એ ક્યાં હતી? તો જે વિલેજ ફેર હતો ત્યાં આ બધી વસ્તુઓ હતી. બટ ઇન ટ્રેડ ફેર ધેર વેર લાર્જ સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રિક ગુડ્સ, ફાસ્ટ ફૂડ એન્ડ સ્વીટ્સ. પણ જે ટ્રેડ ફેર હતો, બરાબર, ત્યાં આગળ કઈ વસ્તુ હતું? તો ટ્રેડ ફેરમાં ઇલેક્ટ્રિક મોટા સ્ટોલ હતા. શેના? તો ઇલેક્ટ્રિક વસ્તુઓના હતા, ફાસ્ટ ફૂડના હતા, સ્વીટના હતા, મીઠાઈઓના હતા. આ બધા શોપ ક્યાં હતા? તો ટ્રેડ ફેરમાં હતા. વિલેજ ફેર વોઝ ફૂલ ઓફ પીપલ. જે વિલેજ ફેર હતો, જે ગામડાનો જે મેળો હતો, બરાબર, એ લોકોથી ભરાયેલો હતો. અને જે ટ્રેડ ફેર વોઝ ફૂલ ઓફ પીપલ. અને જે વેપારી મેળો હતો એ પણ માણસોથી ભરાયેલો હતો, ફૂલ ઓફ પીપલ. બંને મેળામાં માણસો જ હતા, લોકો હતા, એ ખૂબ જ વધારે હતા એ પ્લેસ પર. ટીના એન્જોયડ વિલેજ ફેર. ટીના એન્જોયડ વિલેજ ફેર. ટીના જે હતી એને ગામડાના મેળાની મુલાકાતનો આનંદ માન્યો હતો. સી એન્જોયડ ટ્રેડ ફેર ઓલ્સો. સી એન્જોયડ ટ્રેડ ફેર ઓલ્સો. અને તેને જે વેપારી મેળાની મુલાકાત લીધી હતી એનો પણ આનંદ માન્યો હતો, બરાબર. તો આ એવા વર્ડ છે જે આપણે પાઠમાંથી જોઈને લખ્યા. જે આપણે એક્ટિવિટી નંબર 3માં જે લેટર જોયો હતો, બરાબર, એના આધારે આપણે આ જોઈને લખ્યા. એમાં આપણે એન્ડ, ઓલ્સો, ટુ અને બટનો ઉપયોગ કરીને આપણે અહીંયા સેન્ટેન્સીસ લખવાના હતા. જેમાં કેટલાક સેન્ટેન્સીસ કેવા છે? સિમિલર એટલે કે સરખા છે, અને કેટલાક સેન્ટેન્સીસ કેવા છે? તો ડિફરન્ટ છે એટલે કે સરખા નથી. જેમ કે બંને સિમિલર હોય એવા આપણે કયા છે? તો બંને જે પ્લેસ હતા એ બંને પ્લેસમાં પીપલ, લોકો ખૂબ જ હતા. બંને પ્લેસમાં શોપ્સ, દુકાનો ઘણી બધી હતી. પછી બંને મેળાની અંદર એન્ટ્રી ફીસ, કોઈ પણ જાતની એન્ટ્રી ફીસ ન હતી. પછી એન્જોય અલોટ, બંને મેળાનું એન્જોય પણ ખૂબ જ આનંદ માન્યો હતો બંને મેળાનો. તો આ જે બધી વસ્તુ હતી એ કેવી હતી? સિમિલર હતી. જ્યારે ડિફરન્ટ હોય એવી કેવી હતી? તો જે ટ્રેડ ફેર હતો એ વડોદરામાં હતો. જ્યારે
વિલેજ ફેર હતો એ પાવાગઢમાં હતો. પછી જે ટ્રેડ ફેર હતો એક સ્કૂલ ટ્રીપ હતી, બરાબર. જ્યારે જે વિલેજ ફેર હતો એક જે મીના હોય છે, જે ટીના હોય છે, પોતાના માતા પિતા સાથે એ વિલેજ ફેરની મુલાકાત લેવા જાય છે. જ્યારે જે ટ્રેડ ફેર હોય છે તો એક સ્કૂલ ટ્રીપ હોય છે, બરાબર. પછી ત્યાં આગળ શોપ્સ પણ અલગ અલગ હોય છે. વિલેજ ફેરમાં જાયન્ટ વ્હીલ હોય છે, દેન મેરીગો રાઉન્ડ હોય છે, ટોય શોપ્સ હોય છે, આવા અલગ અલગ શોપ્સ હોય છે, બરાબર. જ્યારે ટ્રેડ ફેરની અંદર ઇલેક્ટ્રિક ગુડ્સ, ફ્રીજ, વોશિંગ મશીન, સ્વીટ્સ, આ બધી જે વસ્તુઓ હોય છે ક્યાં હોય છે? ટ્રેડ ફેરમાં હોય છે. તો આવી જે વસ્તુઓ હતી એ આપણે એક્ટિવિટી નંબર 3માંથી જોઈને શોધીને લખી. સો સ્ટુડન્ટ્સ, આજે આપણે શું બન્યા? આજે આપણે એક્ટિવિટી નંબર 4 જોઈ. એક્ટિવિટી નંબર 4માં આપણે જોયું કે આ જે સેન્ટેન્સીસ આપ્યા છે એના જેવા જે સિમિલર સેન્ટેન્સીસ છે એવા આપણે એક્ટિવિટી નંબર 3માંથી જે લેટર આપ્યો છે એક્ટિવિટી નંબર 3માં એમાંથી આપણે જોઈને લખ્યા. અલગ અલગ આ સેન્ટેન્સીસ છે એવા જ થોડા સિમિલર વર્ડ હોય એ આપણે એક્ટિવિટી નંબર 3માંથી જોઈને લખ્યા. એના પછી ટ્રુ એન્ડ ફોલ્સ આપણે જોયા. જેમાં ટ્રુ હોય એમાં ટી લખવાનો છે ને ફોલ્સ એમાં ફોલ્સ લખવાનું છે. તો જે સેન્ટેન્સીસ ફોલ્સ હતા એ બધા આપણે ફોલ્સ લખ્યા, બરાબર. એના પછી એક્ટિવિટી નંબર 5માં આપણે જોયું કે વિગતો આપણે જે એક્ટિવિટી નંબર 3માં જે મેળા વિશે જોયું, પત્ર વાંચ્યો, સમજ્યા, એ પત્ર પરથી વિલેજ ફેરની જે વિગતો હતી એ વિલેજ ફેરની કોલમમાં લખી. ટ્રેડ ફેરની જે વિગતો હતી એ ટ્રેડ ફેરના કોલમમાં લખી. અને બંને મેળાની જે વિગતો લાગુ પડતી હોય આપણે બંનેમાં લખી, બરાબર. વિલેજ ફેરની અંદર તો વિલેજ ફેર ક્યાં હતો? તો પાવાગઢ અને હાલોલની વચ્ચે હતો. વિલેજ ફેરમાં તેઓ ઓટો રિક્ષા દ્વારા પહોંચ્યા હતા. ટીના પોતાના માતા પિતા સાથે ત્યાં પહોંચી હતી. ત્યાં એને ટેમ્પલ્સ જોયા હતા. ત્યાં આગળ મેરીગો રાઉન્ડ હતું, જગલર હતો, ત્યાં આગળ લાઉડ સ્પીકર વાગી રહ્યા હતા. તો આ બધી જે વિગતો છે એ શેની છે? તો વિલેજ ફેરની છે. જ્યારે ટ્રેડ ફેરમાં શું હતું? તો ટ્રેડ ફેર એ વડોદરામાં યોજવામાં આવ્યો હતો અને તે શું હતી? એક સ્કૂલ ટ્રીપ હતી. સ્કૂલ દ્વારા પ્રવાસ યોજવામાં આવ્યો હતો. ત્યાં આગળ કોઈ પણ જાતની એન્ટ્રી ફીસ ન હતી. ત્યાં આગળ અલગ અલગ શોપ્સ હતા, લાઈક ઇલેક્ટ્રિક ગુડ્સના, વોશિંગ મશીન, ફ્રીજ, સ્વીટ શોપ્સ, આ બધા જે શોપ્સ હતા એ ક્યાં હતા? તો ટ્રેડ ફેરમાં હતા. પછી બંનેમાં લાગુ પડતી વિગતો આપણે જોઈ. તે વિગતો કઈ હતી? તો બંનેમાં જે ટીનાએ હતી ખૂબ જ આનંદ માણ્યો હતો, ખૂબ જ એન્જોય કર્યો હતો. બંને પ્લેસમાં લોકો ખૂબ જ હતા. ત્યાં આગળ ખૂબ જ લોકો હતા. શોપ્સ તો બંને જે મેળા છે બંનેમાં શોપ્સ હતા. આમાં પણ અલગ અલગ, વિલેજ ફેરમાં પણ અલગ અલગ શોપ્સ હતા, ટ્રેડ ફેરમાં પણ અલગ અલગ શોપ હતા. નો એન્ટ્રી ફીસ, ત્યાં આગળ કોઈ પણ જાતની એન્ટ્રી ફીસ નહોતી બંને મેળામાં. એના પછી આપણે જોયું કે એક્ટિવિટી નંબર 3માં આપણે જે લેટર જોયો એમાં કેટલીક વસ્તુઓ સિમિલર હતી અને કેટલીક વસ્તુઓ ડિફરન્ટ હતી. તો એ સિમિલર વસ્તુઓ અને ડિફરન્ટ વસ્તુઓ આપણે જોઈને અહીંયા આપણે એક પેરેગ્રાફ બનાવીને લખવાનો હતો, જેમાં આપણે એન્ડ, ઓલ્સો અને ટુનો ઉપયોગ કરીને આપણે અહીંયા પેરેગ્રાફ બનાવવાનો હતો. સિમિલર વસ્તુઓ આપણે જોઈ કે સિમિલર કઈ હતી? તો તેમાં બંનેમાં ટીનાએ એન્જોય કર્યો હતો. બંને પ્લેસમાં લોકો ખૂબ જ હતા. ત્યાં આગળ શોપ્સ છે, બરાબર, દુકાનો છે એ હતી. એન્ડ નો એન્ટ્રી ફીસ, બંને મેળામાં કોઈ પણ જાતની એન્ટ્રી ફીસ નથી. જ્યારે અલગ વિગત જોઈએ, મીન્સ કે અલગ અલગ હોય તો એમાં શું હતું? તો જે ટ્રેડ ફેર હતો એ ક્યાં હતો? તો વડોદરામાં યોજવામાં આવ્યો હતો. અને જે વિલેજ ફેર હતો એ હાલોલ અને પાવાગઢ વચ્ચે યોજવામાં આવ્યો હતો. જે વડોદરામાં જે મેળો હતો એ એક સ્કૂલ ટ્રીપ હતી. જ્યારે વિલેજ ફેર એ ટીના પોતાના માતા પિતા સાથે ગઈ હતી. વિલેજ ફેરમાં મેરીગો રાઉન્ડ, જાયન્ટ વ્હીલ, ટેમ્પલ્સ, લાઉડ સ્પીકર, જગલર વગેરે આ બધી જે વસ્તુઓ હતી એ
વિલેજ ફેરની હતી અને જ્યારે ટ્રેડ ફેરમાં અલગ અલગ શોપ્સ હતા, સ્વીટ શોપ્સ, ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ફ્રીજ, વોશિંગ મશીન, આ બધી જે વસ્તુઓ હતી એ આપણે ટ્રેડ ફેરમાં જોઈ. અને અહીંયા એ જે સિમિલર અને ડિફરન્ટ જે હતું એ આપણે અહીંયા બટ, ઓલ્સો, ટુ, એન્ડનો ઉપયોગ કરીને આપણે અહીંયા સેન્ટેન્સ બનાવીને લખ્યા. બરાબર. હવે એના પછીની અધર જે એક્ટિવિટીઝ છે, બરાબર, એક્ટિવિટી નંબર 6, આ એક્ટિવિટી નંબર 6, 7, બાકીની જે અધર એક્ટિવિટીઝ છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. અને આજે આપણે જે શીખ્યા એ સ્ટુડન્ટ્સ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. બરાબર. થેન્ક યુ એન્ડ ટેક કેર માય ઓલ સ્ટુડન્ટ્સ.